આ આપણું માપ છે. એનું શોલ્ડર આવશે 6.5, 6.5, લંબાઈ છે 14, છાતીનું માપ છે 35.5, કમર 31, બાયની લંબાઈ 9.5, મોરી 9.5, આગળનું ગળું 6.5, પાછળનું ગળું 3 નો પટ્ટો રાખવાનો છે. હવે આ માપ આપણે શરીર પરથી માપ લીધું છે, એટલે લંબાઈમાં 1 ઇંચ વધારે રાખશું. કદાચ ઉપર નીચે થાય તો આપણે એડજસ્ટ કરી શકીએ, બરાબર. એટલા માટે હવે આપણે આ માપનો બ્લાઉઝ કટિંગ કરીશું, તો ધ્યાન આપજો. 6.5 શોલ્ડર છે, એટલે આપણે આડું ઊભું 6.5 શોલ્ડર રાખીશું. અહીંયાથી 6.5 આડું ને 6.5 ઊભું, બંને સાઈડ સરખો જ માપ આવશે. અહીંયાથી પણ 6.5 આવી જવું જોઈએ, બરાબર. હવે છાતી, આપણે છાતી છે 35.5, 35.5 ના 4 ભાગ કરીશું. આપણે 35.5 માપ છે, તેના 4 ભાગ. આ 2 ગળી એટલું આવ્યું, અહીંયા અડધા. આ રીતે આપણે માપ કરીશું. જે માપ અહીંયા આવ્યું છે તે જ માપ આપણે લેશું. પોણા 9 આવ્યું છે, અહીંયા આપણે છાતીનું રાખશું 9.5. હવે 2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈના રાખીશું, બરાબર. હવે લેન્થ આપણે છે 14, આપણે રાખીશું 15 પ્લસ આપણે 4 ગળીમાં કપડું રાખીશું. 1, 2, આ 3 અને આ 4, આવી રીતે. તો હવે આપણે અહીંથી ગોઠવીશું. લેન્થ 15, 1 16 અને 1 17 આગળના ભાગમાં, એટલે આપણે 2 ઇંચ પ્લસ કરીશું, બરાબર. હવે કમર છે 31, એના 4 ભાગ કરીશું. આ 31 છે, એના આપણે 4 ભાગ કરીશું. આપણે આવે છે 8.25, તો 8.25 આપણે અહીં 8.25 લેશું, બરાબર. પ્લસ 1 ઇંચ સિલ્ક ટક્સનો અને 2 ઇંચ સિલાઈનો. એવી જ રીતે આપણે 3 ઇંચ કરીશું અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરીશું. કમરમાં 3, છાતીમાં 2. હવે અહીંયા આપણે રાઉન્ડ શેપ આપી દઈશું, જે આપણું બાયનો મૂઠો વણાશે. તો આ આપણું બેક અને ફ્રન્ટ બંનેનું કટિંગ છે. નીચે 1 ઇંચ એક્સ્ટ્રા લેશું, જે આગળના ભાગમાં આવશે ટક્સ માટે. આ રીતે, ઓકે. હવે આને આપણે કટિંગ કરી લઈશું. હવે આ આપણું કટિંગ થઈ ગયું છે. આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ, ઓકે. વધારે લેન્થમાં છે જે નીચેવાળો એ આગળનો, આ પાછળનો. હવે આપણે આનો મૂઠો માપીશું. ધ્યાન રાખવાનું છે કે રાઉન્ડ શેપમાં મપાય. આપણો મૂઠો આવે છે 10 માંથી આપણે જે શોલ્ડરમાં જોઈન્ટ કરીએ 1/2 ઇંચનું માર્જિન, તે આપણે માઇનસ કરી દેવાનું છે, એટલે આપણો મૂઠો આવશે 9.5. આપણે આ વધેલા કપડામાંથી આપણે બાંયનું કટિંગ કરીશું. હવે આપણે બાંયનું લંબાઈ છે 9.5, એટલે અસ્તરવાળું છે, એટલે આપણે 1 પ્લસ કરીશું લંબાઈમાં, એટલે આપણું
9.5 પ્લસ 1 ઇંચ 10.5. હવે આપણે અહીંથી મુઠ્ઠો પાડીશું, જે આવશે 9.5નો. આ રીતે ક્રોસમાં પાડવાનો છે, બરાબર. 9.5 મુઠ્ઠો આવશે અને મોરી આપણી 9.5 છે, તો 9.5ના અડધા કરીશું 5.5. 5.5 પ્લસ 2 સિલાઈના એટલે 6.5, 7.5. આપણે મોરી આવશે 7.5. અહીંથી જોઈન્ટ, અહીંથી આપણે 2 ઇંચ ઉપરથી શેપ પાડીશું. આ રીતે તેને આપણે થોડું એડજસ્ટ કરી દઈશું. હવે આ આપણે કાપી લઈશું. ટક્સ અને ગળા દોરીશું. હવે આમાં આપણે પાછળનું ગળું છે, 3નો પટ્ટો રાખવાનો છે, તો આપણે 3નો પટ્ટો, 3 ઇંચનો પટ્ટો અને અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરશું સિલાઈ માટે. અને આમાં રાખીશું આપણે 6.5 છે, તો 3નું ગળું. સીધી લાઈન ડ્રો કરી દઈશું. આ રીતે એમાં આપણે ગમે તેવું શેપ આપવું હોય એવું આપી શકીએ છીએ, જે પણ ડિઝાઇન આપણે રાખવી હોય તે. આપણે આમાં રાખીશું માટલા શેપ. અને આપણે 3 ઇંચ પર દોરી, 4.5ના ટક્સ બેક સાઈડ, 4.5 આડા, 4.5 ઉપર. આવી રીતે. હવે આપણે આગળની સાઈડે રાખીશું. આપણે 6.5નું ગળું છે, તો આપણે રાખીશું 7. આગળ ગળાની પહોળાઈ રહેશે 3. હવે ગળાથી આપણે લેન્થ માપીશું, તેના અડધા પર ટક્સ, પહેલો ટક્સ આવશે આપણે 2.5 ઇંચનો. આ આપણો બ્લાઉઝ રહેશે ટક્સવાળો. આ પહેલો ટક્સ. ટક્સમાં ખાસ ધ્યાન રાખવાનું કે બધા ટક્સ 1.5 ઇંચ દૂર રહે. નીચેથી આપણે 3.5 દૂર રાખીશું અને લેન્થમાં 1.5 ઇંચ દૂર રાખવાનો છે આ ટક્સથી. જો આ રીતે અહીં 1.5 આવશે, એનાથી 1.5 ઇંચ દૂર, મતલબ આટલો આપણો ટક્સ આવશે. આ રીતે. હવે સિલાઈ બાજુ છે 10.5 છે, તો આપણે 5.25 પર ટક્સ પાડીશું.
એના અડધા, 10.5ના અડધા, 5.25. આપણે 5.25 પર લીટો માર્યો. હવે આનાથી 1.5 ઇંચ દૂર આવશે. પહેલાં આપણે આ ટક્સની લીટી પાડી દઈએ. આ ટક્સથી આપણે 1.5 ઇંચ દૂર આ રીતે એ જ રીતે બાયનો ટક્સ આવશે. પણ આ ટક્સ બંને ટક્સથી 1.5 ઇંચ દૂર હોવો જોઈએ. અહીંથી 1.5 ઇંચ અને અહીંથી પણ 1.5 ઇંચ. બરાબર. તો આ આપણા ટક્સ પડી ગયા 4. હવે ગળું આગળનું રાઉન્ડ શેપ આપી દઈશું આ રીતે. હવે આને આપણે ડાર્ક કરી દઈશું અને પછી પાછળ છાપ પાડી દેવાના છે. આ રીતે. પાછળની પણ આપણે છાપ પાડી લઈશું. આમાં પડી ગઈ છે, આપણે એને દોરી લેવાનું છે 3.5 પર. આ રીતે 4.5 ટક્સ. આ ટક્સનું માર્જિન આપણે 1/2 ઇંચ બંને સાઈડે લેવાનું છે, એનાથી વધારે નહીં. 1/2 ઇંચ આ સાઈડ અને 1/2 ઇંચ આ બાજુની સાઈડ પર. આ રીતે આપણે ટક્સ મારીશું. બધા જ ટક, આગળના પાછળના બધા જ. હવે આપણે કાપીશું કપડાનું કટિંગ. આપણે સાડીનું કપડું 2 ગળીમાં ગોળ પાથરી દીધું છે. હવે આપણે અસ્તર ગોઠવીશું. આપણે અસ્તર આવી રીતે ગોઠવવાનું છે. ગળી બાજુમાં પાછળનું, અહીં આગળનું. અહીં એડજસ્ટ ના થાય તો આપણે જે એડજસ્ટ કરી દેવાનું છે. હા. અહીંથી આપણે માપી લેવાનું છે. કે વાળની લેન્થ આવી જાય છે કે નહીં. 10.5 આપણી લેન્થ આવી જાય છે. હવે આપણે આને કાપી લઈશું.
કટિંગ કરી લઈશું થોડું એક્સ્ટ્રા માર્જિન રાખીને. ઓકે, આ રીતે આપણે કટિંગ કરી લઈશું સાડીનું બધું જ.